શું તમે ક્યારેય ભગવાનને પ્રશ્ન પૂછ્યો છે? આ વાર્તા એક એવા યુવાનની છે જે જીવનની મુશ્કેલીઓથી થાકી ગયો હતો અને અંતે ભગવાન પરમેશ્વરને એક પત્ર લખે છે. આ વાર્તા તમને શીખવે છે કે ભગવાન હંમેશા આપણું સાંભળે છે, જો આપણે તેને જોઈ ના શકીએ. આ વિડિયો સંપૂર્ણ જુઓ અને અંતે મળતો સંદેશ તમારા દિલને સ્પર્શી જશે. જો તમને આવી ધાર્મિક અને પ્રેરણાદાયક વાર્તા ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. ભગવાન પરમેશ્વરને પત્ર. એક નાના ગામમાં હર્ષ નામનો એક યુવાન રહેતો હતો. બહારથી જોવામાં તે સામાન્ય લાગતો, પણ અંદરથી તે ખૂબ જ સંવેદનશીલ હતો, વિચારશીલ હતો. જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ પણ તે હંમેશા એક પ્રશ્ન પૂછતો: ભગવાન ખરેખર છે કે નહીં? એક દિવસ જીવનમાં સતત નિષ્ફળતા, દુઃખ અને એકલતા અનુભવીને તેણે નક્કી કર્યું કે હવે તે ભગવાનને એક પત્ર લખશે. એ પત્રમાં તે પોતાના દિલની દરેક વાત ખુલ્લેઆમ લખશે. હર્ષ કાગળ અને પેન લીધી અને લખવાનું શરૂ કર્યું. પ્રિય ભગવાન પરમેશ્વર, મારે ખબર નથી કે તમે ક્યાં છો, કે તમે આ પત્ર વાંચ્યો છો કે નહીં, પણ આજે હું ખૂબ જ થાકી ગયો છું. હું મારી વાત કોઈને કહી શકતો નથી, એટલે તમને લખી રહ્યો છું. ભગવાન, મેં હંમેશા સારો માણસ બનવાનો પ્રયત્ન કર્યો, કોઈનું ખરાબ નથી કર્યું, હંમેશા સત્યનો માર્ગ અપનાવ્યો છે. છતાં પણ મારા જીવનમાં મુશ્કેલીઓ જ કેમ આવે છે? શું મારી પ્રાર્થનાઓ તમે સાંભળતા નથી? મારા પિતાજી બીમાર છે, ઘરમાં પૈસા તંગી છે, મિત્રો પણ હવે દૂર થઈ ગયા છે. હું રોજ મહેનત કરું છું, પણ પરિણામમાં શૂન્ય જ મળે છે. ક્યારેક તો લાગે છે કે હું જ ખોટો છું, અથવા કદાચ તમે મારી પર ધ્યાન નથી આપતા. ભગવાન, તમે કહે છે કે ધીરજ રાખો, બધું સારું થશે, પણ આ એક દિવસ ક્યારે આવશે? હું હવે થાકી ગયો છું રાહ જોઈને. શું હું ખરેખર તમારા માટે મહત્વનો છું, કે પછી હું પણ લાખો લોકોમાં એક નાનો માણસ છું જેને તમે ભૂલી ગયા છો? જો તમે સાંભળો છો તો મને કોઈ સંકેત આપો, કોઈ રસ્તો બતાવો, મને ફરીથી ઊભા થવાની શક્તિ આપો. માનવી હર્ષે પત્ર લખીને ફોલ્ડ કર્યો અને ગામના મંદિર પાસે વૃક્ષ નીચે રાખી દીધો. તેને લાગ્યું કે કદાચ ભગવાન સુધી આ પત્ર પહોંચી જશે. દિવસો પસાર થયા. હર્ષને કોઈ જવાબ ન મળ્યો, પણ એક દિવસ જ્યારે તે ફરી તે વૃક્ષ પાસે ગયો, ત્યારે તેને ત્યાં એક નાનું કાગળ મળ્યું. તેમાં લખ્યું હતું: પ્રિય હર્ષ, તમે જે પ્રશ્ન પૂછ્યા છે તે લાખો લોકો પૂછે છે, અને હા, હું દરેકની પ્રાર્થના સાંભળું છું, તમારી પણ. તમે કહો છો કે તમે સારા છો, છતાં મુશ્કેલીઓ આવે છે. હર્ષ, મુશ્કેલીઓ તમને તોડવા માટે નથી આવતી, પણ તમને મજબૂત બનાવવા માટે આવે છે. તમે જે દુઃખ અનુભવો છો તે તમને કંઈક શીખવે છે: ધીરજ, વિશ્વાસ અને સંઘર્ષની શક્તિ. તમે પૂછો છો કે હું ક્યાં છું? હું તમારા દરેક સારા કામમાં છું, તમારા દરેક સાચા વિચારમાં છું. જ્યારે તમે કોઈને મદદ કરો છો ત્યારે હું ત્યાં છું. તમારા જીવનમાં જે વિલંબ છે તે પણ એક યોજના છે. ક્યારે હું તમને તરત જ નથી આપતો, કારણ કે હું તમને વધુ સારું આપવા માંગુ છું. તમે એકલા નથી, હું હંમેશા તમારી સાથે છું. ભલે તમે મને જોઈ ના શકો, ફક્ત વિશ્વાસ રાખો અને આગળ વધો. તમારો ભગવાન પરમેશ્વર. આ પત્ર વાંચીને હર્ષની આંખોમાં આંસુ આવી ગયા અને સમજાયું કે ભગવાન કોઈ બહાર નથી, એ તો આપણા અંદર જ છે. તે દિવસ પછી હર્ષ જીવનને નવી દૃષ્ટિથી જોવાનું શરૂ કર્યું. મુશ્કેલીઓ હજુ પણ હતી, પણ હવે તેના અંદર વિશ્વાસ અને હિંમત વધી ગઈ હતી, અને કદાચ એ જ ભગવાનનો સાચો જવાબ હતો. સંદેશ: ભગવાન હંમેશા આપણું સાંભળે છે. ક્યારેક જવાબ શબ્દોમાં મળે છે, તો ક્યારેક અનુભવોમાં.
મિત્રો, આ સ્ટોરી જો સારી લાગી હોય તો લાઈક, કમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.